બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અને ઇતર સમાજના યુવા ચહેરો ભરતસિંહ વાઘેલા સતત 3 દિવસથી ચર્ચાઓમાં છે. ત્યારે ટિકિટની વહેંચણીને લઈ કોંગ્રેસ પાર્ટીને રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ આજે દિયોદરના ફોરણા ખાતે ભરતસિંહ વાઘેલાએ પોતાનું ઇતર સમાજના ચહેરા તરીકેનું શક્તિ પ્રદર્શન કહી શકાય એટલી મોટી સંખ્યામાં લોકોને બોલાવ્યા હતા અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હાલ તો રાજીનામું પાછું ખેંચ્યું છે, ત્યારે હવે 2 દિવસ બાદ પોતાની બનાવેલી કમિટી નક્કી કરશે તે પ્રમાણે ભરતસિંહ વાઘેલાનું સ્ટેન્ડ રહેશે. બનાસકાંઠામાંથી જિલ્લાભરના કોંગ્રેસના અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાના શક્તિ પ્રદર્શનમાં વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્યારે બનાસ તક ન્યૂઝ નેટવર્ક સાથેની ખાસ વાતચીતમાં ઇતર સમાજના ચહેરા તરીકે ભરતસિંહ વાઘેલા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ગુજરાતમાં ચૂંટણીના બળગમ વાગી ચૂક્યા છે. ક્યાંક કોંગ્રેસમાં નારાજગી તો ક્યાંક ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં ગત જે ટર્મમાં 7 જેટલી બેઠકો કોંગ્રેસે કબજે કરી હતી અને 2 બેઠકો માત્ર ભાજપના ફાળે ગઈ હતી. પરંતુ આ વખતે કંઈક સમીકરણો બદલાયા હોય તેવું લાગે છે. આ વખતે મહત્વની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી જિલ્લા પ્રમુખ તરીકે એક યુવા ચહેરાને ની પસંદગી થઈ ગઈ, જે ભરતસિંહ વાઘેલાને આ આખી કામગીરી સોંપવામાં આવી હતી. સંગઠન મજબૂત કરવા માટે ભરતસિંહ વાઘેલાએ અનેક અથાગ પ્રયાસો કર્યા છે. દિયોદર વિધાનસભામાંથી આ ભરતસિંહ જ્યારે દિયોદર વિધાનસભામાં યુથના પ્રમુખ હતા ત્યારથી લઈને અત્યાર સુધી બહુ મહત્વની જવાબદારીમાં પોતે કામ કર્યું છે. કોંગ્રેસને કહી શકાય કે જે જિલ્લામાં બેઠી કરી હોય તો ભરતસિંહ વાઘેલા છે. આ ચહેરાની ક્યાંક અવગણના થઈ છે. ત્યારે મારી સાથે સીધા ભરતસિંહ વાઘેલા જોડાયા છે. આપણે એમની સાથે વાત કરશું. બાપુ, જે પ્રકારે છેલ્લા 2 દિવસથી આ આખો માહોલ જે ચાલી રહ્યો છે કોંગ્રેસનો, આપ કોંગ્રેસથી નારાજ થયા છો, ક્યાંક આપની અવગણના કરવામાં આવી છે. આજે જે ફોરણા ગામે આપણા નિવાસ સ્થાને મજબૂત શક્તિ પ્રદર્શન કર્યું છે. શક્તિ પ્રદર્શન કહી શકાય કે ઇતર સમાજના એક યુવા ચહેરા તરીકે લોકોએ આપના આવકાર્યા કહી શકાય? આ કોઈ મારું વ્યક્તિગત શક્તિ પ્રદર્શન નથી. લોકોની 2017માં પણ એવી લાગણી હતી કે દિયોદર સીટ ઉપરથી ભરતસિંહ વાઘેલા ચૂંટણી લડે. મારા પિતાજીનું અહીં લોકો સાથેનું ખૂબ સારો એક ઇતર સમાજ પ્રત્યેનો નાતો હતો અને 2022માં પણ મેં ટિકિટ નથી માંગી. પાર્ટી એવું કહ્યું હતું કે હવેના સમીકરણો જોતાં તમારે ચૂંટણી લડવી જોઈએ અને પક્ષે મને સામેથી કહ્યું ત્યારે મેં કહ્યું કે જો પાર્ટી મારી પસંદગી કરવા માંગતી હોય તો હું ચોક્કસપણે મજબૂત રીતે ચૂંટણી લડીશ. પણ છેલ્લી ઘડીએ સમગ્ર જિલ્લાની અંદર બધી સીટોમાં ફેરફાર થયા અને આ વાત મેં પ્રદેશ હાઈકમાન્ડ જગદીશભાઈ ઠાકોર, રઘુ શર્માજી અને વિરેન્દ્રસિંહ રાઠોડ સામે મેં મારું રાજીનામું ધરી દીધું હતું કે હાલની સ્થિતિ જોતાં હવે બનાસકાંઠામાં તમે જે ટિકિટ વિતરણ કર્યું છે એમાં બહુ મોટી ભૂલ કરી છે અને એ સંજોગો જોતાં મને પણ એવું લાગ્યું કે હું પાર્ટીને ન્યાય નથી અપાવી શક્યો. મારા કાર્યકર્તાઓને કે જે જીતી શકે એવા કેન્ડિડેટોને ટિકિટ નથી મળી. ત્યારે મેં એક ક્લિયર મેન્ડેટ પાર્ટીને આપ્યો હતો કે હવે બહુ સ્થિતિ પાર્ટીની આ રીતે ખરાબ થશે અને દિયોદરમાં પણ મારો ખુલ્લો મેન્ડેટ હતો કે ભાઈ જીતી શકે એવા ઉમેદવારને ટિકિટ આપો. એમાં હું પણ દાવેદાર હતો ને લોકોની એક લાગણી હતી કે તમારે ચૂંટણી લડવી જોઈએ. એટલે આજે કાર્યકર્તાઓ સમગ્ર જિલ્લામાંથી અને દિયોદર વિધાનસભામાંથી મારી સાથે જે જોડાયેલા લોકો છે એ આવ્યા. મેં એમની સાથે વાર્તાલાપ કર્યો અને પુનઃ કોંગ્રેસ પક્ષમાં સક્રિય થવા માટે લોકોએ અને કાર્યકર્તાઓએ અને શીર્ષ નેતૃત્વએ જ્યારે વિનંતી કરી છે એટલે મેં મારું રાજીનામું પરત લીધું છે અને હવે હું નવી સીટ ઉપર કોંગ્રેસનો પ્રચાર કરીશ. ચોક્કસ બાપુ, જે પ્રકારે હાલમાં દિયોદર વિધાનસભાની વાત કરવામાં આવે તો ગત ટર્મમાં શિવાભાઈ ભુરિયાના જ હરીફ કેસાજી હતા. ફરી કેસાજીને ઠાકોર ચહેરા તરીકે રિપીટ કર્યા છે એટલે બહોળો પ્રતિસાદ ધરાવતો એ સમાજ છે. ચૌધરી સમાજની વાત કરવામાં આવે તો પણ એ બહોળો પ્રતિસાદ ધરાવતો સમાજ છે જે શિવાભાઈ ભુરિયાની પસંદગી થઈ છે. સામે આમ આદમી પાર્ટીમાં ભેમાભાઈ ચૌધરીને ઉતાર્યા છે. ત્યારે ચૌધરી સમાજના વોટ લગભગ 2 ભાગમાં વેચાઈ જશે. ત્યારે મહત્વની વાત એ છે કે આ જે વિસ્તાર છે વિધાનસભાનો દિયોદરનો 1.5 લાખ મત ધરાવતો આ જે ઇતર સમાજ છે, ઇતર સમાજનો આખરે ચહેરો કોણ? હા, ચોક્કસપણે આજે તમે તમારી ચેનલના માધ્યમથી જોઈ શકો છો કે ઇતર સમાજ એમાં 18 સમાજ આવી ગયા. એ લોકો એક ફેસ તરીકે મને જોવા માંગતા હતા, ચહેરા તરીકે, કે ભરતસિંહ વાઘેલા જો ચૂંટણી લડે તો ચોક્કસપણે એક ઇતરના ચહેરા ઉપર જીતી શકે. પરંતુ જ્યારે કોંગ્રેસ પક્ષે હવે શિવાભાઈને ટિકિટ આપી છે તો મારી પણ વિશેષ જવાબદારી થાય છે કે આ સીટ ઉપર કોંગ્રેસ જીતે અને એ દિશા ઉપર સમાજને પણ શિવાભાઈ પણ એકજૂટ કરશે અને ઇતર સમાજને પણ હું
વિનંતી કરવા ચોક્કસપણે નીકળવાનો છું. બહુ મહત્વની એક વાત છે કે જે પ્રકારે તાલુકા લેવલથી જિલ્લા મથક સુધીની જવાબદારી જે સ્ટેજ ઉપર જે રાજકીય સ્ટેજ ઉપર જ્યારે આપણું કદ વધી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ દિશા જે આજે વાતાવરણ ઊભું થયું છે 2 દિવસમાં એ દિશા જોતા એવું લાગે ચોક્કસથી આપણું કદ ટૂંકું કરવાનો કંઈક પેત્રો તો નથી રચાઈ રહ્યો. રાજકીય રીતે ઘણા બધા સમીકરણો રચાતા હોય છે અને આજે જે લોકો આવી અને અમારા પ્રત્યે પ્રેમ બતાવ્યો છે એ જ અમારી તાકાત છે. ભરતસિંહ વાઘેલા કોઈ દિવસ હું ક્યારેય એવું રાજકારણ નથી કરતો કે મારી લીટી લોબી થાય ને બીજા કોઈની ટૂંકી થાય અને એક પોતાની કામ કરવાની આગવી એક કોશિશ હોય છે ને એના ભાગરૂપે હું હંમેશા મારા કાર્યકર્તાઓને અને નાના સમાજોને મહત્ત્વ વધારે આપું છું ને એના કારણે ચોક્કસ 2-5 લોકોને આપણા રાજકીય હરીફ માણસો કદ ઘટાડવાની વાત કરતા હોય પરંતુ પાર્ટીમાં હંમેશા મારી એક પ્રતિભા રહી છે. લોકો અને પાર્ટી પણ હંમેશા મારા ઉપર ભરોસો કરે છે અને આજ દિવસ સુધી પાર્ટી મારું રાજીનામું નથી સ્વીકાર્યું એનો મતલબ પાર્ટીને આજે પણ મારા ઉપર ભરોસો છે. શીર્ષ નેતૃત્વ આજ દિલ્હીથી લઈ અને જિલ્લાનું હોય આપણે જોયું છે જિલ્લાના મારી સાથે જે લોકો જોડાયેલા હતા આજે મારી સાથે ખભે ખભો મિલાવીને મારા સાથે સ્ટેજ ઉપર બેઠા હતા. એ જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય, તાલુકા કોંગ્રેસના પ્રમુખો હોય, એમણે તો પક્ષને મારામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રદેશના પણ દરેક સમાજના સિનિયર આગેવાનો હતા અને મેં કોઈ વ્યક્તિગત આગેવાનોને ફોન નથી કર્યો, નહીંતર આજે જિલ્લાના મોટા માથાઓ પણ સ્ટેજ ઉપર આવીને બેસો હતો. બિલકુલ જે પ્રકારે આ એક ચહેરો છે ભરતસિંહનો, આ એ ચહેરો છે, આ એ પિતાનો વારસા છે કે જે પિતાના નામથી આ વિસ્તાર એટલે હિંદવાણી પરગણામાં માત્ર નામ પડવાથી ગમે તેવા સોલ્યુશન આવી જતા હતા. આ એ પિતાનો એક ચહેરો છે અને આ ચહેરો આજે આ વિસ્તારમાં એક લોકસેવક તરીકે જે નામ ઉભરી આવ્યું છે. માત્ર મારી સાથે ઊભા છે એટલે હું વખાણ નથી કરતો, મારું જે કામ છે એ હું કરું છું, પરંતુ જે વાત કહી શકાય એ ચોક્કસ કહેવી જોઈએ અને જે અવાજ ઉપાડવાનો છે એ ઉપાડવો જોઈએ. ઇત્તર સમાજના 1.5 લાખ વોટ હોવા છતાં દિયોદર વિધાનસભામાં આખરે ઇત્તર સમાજનો ચહેરાને ક્યારે મેદાનમાં ઉતારવામાં આવશે? આ મારું પર્સનલી પણ વ્યક્તિગત પણ આ નિવેદન છે અને હું મીડિયાના માધ્યમથી પણ કહું છું કે સૌથી બહોળો પ્રતિસાદ ધરાવતો વિધાનસભા દિયોદર તાલુકો અને આ દિયોદર તાલુકામાં સૌથી વધુ વોટ બેંક માત્ર ને માત્ર ઇત્તર સમાજ છે અને ઇત્તર સમાજના ચહેરા તરીકે ભરતસિંહની જ્યારે નામના ચાલતી હતી ત્યારે ચારે બાજુ લોકોનો જનપ્રતિસાદ મળતો હતો કે ચોક્કસથી આ સીટ ભારતીય જનતા પાર્ટીને હરાવી અને કોંગ્રેસ કબજે કરશે. પરંતુ ક્યાંક સમીકરણો બદલાયા, ક્યાંક પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ હતું એ બદલાયું. આખરે સિટિંગ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાની ફરી એકવાર પસંદગી કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કાર્યક્રમોમાં જે સમાજ અનેક ઇતર સમાજોમાં જે નારાજગી છે એ પણ જોવા મળી છે. મારી સાથે હાલ પણ ભરતસિંહ છે. ભરતસિંહ, આ જે મહત્વની વાત કરી, ખરેખર આજે પણ ઇતર સમાજના ચહેરા તરીકે લોકો જે આવકારી રહ્યા હતા, સતત 2 દિવસ તમારું નામ ચાલ્યું અને આખરી નિર્ણય સુધી મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યારે તમે ત્યાંથી આખરી નિર્ણયમાં પણ ખસી ગયા હતા અને તમે ભારતીબેન ચૌધરીની પસંદગી કરી હતી, ત્યારે આજે પણ ભારતીબેન ઉપસ્થિત નથી રહ્યા, શું કહેશો? એ એમનો વ્યક્તિગત મામલો છે, કેમ ઉપસ્થિત નથી રહ્યા. મેં પોતે નિમંત્રણ એમને આપ્યું હતું, પરંતુ ચોક્કસપણે મેં જીતના કેન્ડિડેટો મેં પણ કહ્યું હતું કે ભાઈ તમારે ચૌધરી સમાજની પસંદગી કરવી છે તો તમારી પાસે બેસ્ટ ચહેરો છે, ભારતીબેનને પણ લડાવો. પરંતુ શિવાભાઈ પણ સમાજના સિનિયર અને વરિષ્ઠ આગેવાન છે એટલે એ પણ એક સારું વ્યક્તિત્વ છે. એમના વિશે હું કદાચ હવે કોઈ કોમેન્ટ ન કરી શકું. એ અમારા કોંગ્રેસ પક્ષના અધિકૃત ઉમેદવાર છે અને બધાએ અમારે એમને જીતાડવાની હવે ફરજ બની જાય છે. ચોક્કસથી શિવાભાઈએ પણ મારી સાથે ચર્ચા કરી, જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આપ જિલ્લા પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું પરંતુ સોપરત એમને સ્વીકાર્યું નથી. આજે આપણે પાછું ખેંચ્યું છે. હવે જે આજ પછીની જે રણનીતિ છે, બનાસકાંઠા જિલ્લા એટલે કોંગ્રેસનો ગઢ કહી શકાય. ભાજપ સામે અત્યારે ડબલ તાકાતથી એટલે આગળ વધી રહ્યું છે કે ભરતસિંહ રાજીનામું આપી દીધું. માત્ર ઇત્તર સમાજના ચહેરાને કોંગ્રેસે જિલ્લા પ્રમુખ બનાવીને એ પ્રભુત્વ ઊભું કર્યું હતું કે આ વિસ્તાર ખરેખર જે 2 બેઠકો ભાજપ પાસે છે એ પણ હવે ભરતસિંહ દ્વારા આંચકાઈ લેશે. પણ હવે રણનીતિ કદાચ જુદી થશે તો એ કયા પ્રકારના કારણે થઈ છે? ચોક્કસપણે હવે અમે પણ દિશા બદલશું. કાર્યકર્તાઓને જોમજુસ્સા સાથે નવ સીટ જીતવા માટે કટિબદ્ધ રહીશું. પાર્ટી જ્યારે 9 વિધાનસભામાં પસંદગી કરી છે, બધા જ કાર્યકર્તાઓ આજથી અમે કામે લાગવાના છીએ. અમારા આદરણીય આઈસીસીના સેક્રેટરી વિરેન્દ્રસિંહજી રાઠોડ આવ્યા હતા અને એમણે વાત કરી. મેં પણ મારું રાજીનામું સ્વીકાર્યું. અમારી કમિટી 2 દિવસમાં દિયોદર માટે પણ નિર્ણય કરી લેશે, એ પણ અમારા માટે માન્ય રહેશે. અને જિલ્લાની વાત છે તો જિલ્લા
ના આજથી જ અમે પ્રવાસ કરીને બધા કાર્યક્રમો ગોઠવી અને નવે નવ સીટ ઉપર જીતે એવા પ્રયત્ન કરશું. આખરી સવાલ બાબુ, આજે માત્ર ગઈકાલે સાંજે એક માત્ર નાનો એવો મેસેજ કર્યો અને આજની જે જન પ્રતિસાદ આપને મળ્યો, માત્ર ને માત્ર જે માનવ મહેરામણ કહી શકાય એ રીતના અહીંયા લોકો ઉમટી રહ્યા હતા, એ માત્ર ઇતર સમાજના એક ચહેરા માટે આવ્યા હતા. અને તમારી જે લાગણી છે ઇતર સમાજ માટે, સૌથી વધારે અહીંયા ઇતર સમાજના લોકો આવ્યા હતા, સાથે ચૌધરી સમાજ પણ હતો અને ઠાકોર સમાજ પણ હતો. પરંતુ લોકોની એક આશા છે કે ભરતસિંહ અમારો કંઈક ચહેરો બનીને ઉપર આવે. હા, ચોક્કસપણે મારા પિતાજી આ વિસ્તારમાં કામ કર્યું છે અને હવે તો માત્ર દિયોદર નહીં, આખા જિલ્લાના ઇતર સમાજનું એક એવું માનવું છે કે એક ઇતર સમાજના લીડર તરીકે ભરતસિંહ આગળ આવી અમારી લડાઈ લડે અને હું ચોક્કસપણે લડી રહ્યો છું. આજે માત્ર અમે અપેક્ષા રાખી હતી કે 2000 લોકો આવશે, એની જગ્યાએ લગભગ 10,000 લોકોએ અમને સમર્થન આપવા માટે જે જોડાયા, એ જ અમારા માટે મૂડી છે, એ જ અમારા માટે અમારું એ ઇતર સમાજ માટેનું અમારું ગૌરવ છે. ને આજે જે ઇતર સમાજે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એટલે વિશેષ અમને હવે તાકાત મળી છે. અને અમે પણ ઇતર સમાજના અવાજ બનીને નાના મોટા સમાજોને જ્યાં પણ અડધી રાતે કામ કરવા માટેનું કટિબદ્ધ રહીશું. અડધી રાતે અમારા ઘરના દરવાજા ઇતર સમાજ, ચૌધરી સમાજ હોય કે ઠાકોર સમાજ, સર્વે સમાજ માટે ખુલ્લા રહેશે. અમે કોઈ જાતિના વિરોધી નથી. ચૌધરી સમાજ પ્રત્યે પણ અમારો ખૂબ નજીકનો આ વિસ્તારની અંદર નાતો રહ્યો છે. મારા પિતાજીને પણ ચૌધરી સમાજ અમે સન્માન દ્રષ્ટિએ જુએ છે, ત્યારે અમે પણ એ સમાજને ક્યાંય દુઃખ કે ઠેસ ન પહોંચે એ દિશામાં કામ કરશું. ચોક્કસથી હિન્દવાણી પરગણાના સૂર્યવંશી એટલે હુલામણા નામથી જાણીતા મપસીબા અને એ મપસીબાના પુત્ર એટલે ભરતસિંહ, આજે પણ મપસીબા હયાત નથી. લોકોના આંખોમાં આજે પણ આંસુ આવી જાય છે, પરંતુ આજે આ ચહેરા સાથે વાત કરી ચોક્કસથી લાગી આવે છે કે મપસીબાનું જે ઋતબો હતો એ આજે પણ જાળવી રહ્યા છે અને આગામી સમયમાં પણ આ જ ઋતબો જળવાશે. મારું આખરી નિવેદન એક છે કે આ 1.5 લાખ મતદારો જે વિધાનસભા દિયોદરમાં છે અને આ 1.5 લાખ મતદારો એટલે ઇતર સમાજના, ઇતર સમાજ સાથે આખરે ન્યાય ક્યારે? માત્ર લોકોની અત્યારે એક જ માંગ છે કે ઇતર સમાજનો ચહેરો ક્યારે આવશે મેદાનમાં. લોકો રાહ જોઈ રહ્યા છે. સૌથી વધુ વોટ બેંક ધરાવતો ઠાકોર સમાજ, ત્યારબાદ ચૌધરી સમાજ અને ત્યારબાદ સવર્ણ એટલે કહી શકાય કે જે 1.5 લાખ જે મતો ધરાવતો આ ઇતર સમાજ છે. આખરે ઇતર સમાજને ક્યારે ન્યાય મળશે અને ક્યારે ઇતર સમાજનો ચહેરો મેદાનમાં આવશે અને આ મેદાનમાં ઉતરી અને ક્યારે ઇતર સમાજનું પ્રભુત્વ કરશે, એ લોકો આજે પણ રાહ જોઈ રહ્યા છે. રાજ ગજ્જર, બનાસ તક.